નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2. ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર, જેમાં આજનો આપણો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર શું થાય? સોડિયમ એટલે Na અને કાર્બોનેટ એટલે CO3. તો એનું અણુસૂત્ર થાય Na2CO3. હવે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ એટલે Na, હાઇડ્રોજનનો H અને CO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 નું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અગાઉ પણ તમને મેં કીધું છે કે આ મંદ શબ્દ આવે, આ મંદનો અર્થ શું થાય છે કે 100% એ પ્યોર નથી, એમાં પાણી એડ થયેલું છે. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સમતોલિત સમીકરણ લખવાનું છે. તો ચાલો, સોડિયમ કાર્બોનેટ એમાં HCl નાખું છું. હવે સોડિયમ કાર્બોનેટ જે ઘન અવસ્થામાં છે, એસિડ છે, એ દ્રાવણ સ્વરૂપે છે. તો ચાલો શું બને છે જુઓ. Na2CO3 સોલિડ છે, HCl શું છે? દ્રાવણ સ્વરૂપે છે. હવે શું બને છે? આપણને નિપજમાં આપ્યું છે NaCl, પાણી ને કાર્બન ડાયોક્સાઇડ. હવે કેવી રીતે બને જુઓ. અહીંયા Na2CO3 એમાં છે Na પ્લસ અને CO3 માઇનસ 2. અહીંયા છે H પ્લસ અને Cl માઇનસ. તો આ પ્લસ જે છે Na પ્લસ એ ક્યાં જોડાય છે? આ Cl માઇનસ સાથે. એટલે શું બનાવે છે? NaCl. ત્યારબાદ હવે CO3 અને H. CO3 અને H. તો આપણે અહીંયા શું બન્યું છે? H2O અને CO2. તો અહીંયાથી કાર્બોનેટ અને હાઇડ્રોજન. તો આ શું કરશે? આ બનાવશે CO2 ને પાણી. ચલો, હવે આ છે કયા સ્વરૂપે છે? તો કે દ્રાવણ સ્વરૂપે. સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે, પાણી છે લિક્વિડ સ્વરૂપે, ને આ જે છે એ ગેસ સ્વરૂપે છે. આ દ્રાવણ સ્વરૂપે, આ છે ગેસ સ્વરૂપે, ને પાણી છે લિક્વિડ સ્વરૂપે. ચલો, આ તો પ્રક્રિયા થઈ ગઈ. કઈ રીતે પ્રક્રિયકમાંથી નિપજ બન્યા એ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એને સમતોલિત કરવાની છે. ચલો સમતોલિત કરીએ. સોડિયમ 1, સોડિયમ 1. અહીંયા કેટલા કરીશ? 2. તો Cl કેટલા થઈ ગયા? 2. તો Cl કેટલા કરીશ? 2. તો H કેટલા થઈ ગયા? 2. મારી પાસે H કેટલા છે? 2. ત્યારબાદ ઓક્સિજન 3, ઓક્સિજન 2 ને 1 3, કાર્બન 1, કાર્બન 1. તો આ થઈ ગઈ આપણી સમતોલિત પ્રક્રિયા. અહીંયા તમે જોઈ શકો છો, HCl માં 2 સાથે ગુણેલો છે, અહીંયા NaCl માં 2 સાથે ગુણેલો છે. આપણને પણ એ જ નિપજ મળે છે. તો આ તો વાત થઈ ગઈ સોડિયમ કાર્બોનેટની. હવે મારે ચર્ચા કરવાની છે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 ની વાત કરીશ. તો એમાં પણ સેમ રીતે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરું છું. તો નિપજમાં શું મળશે? ચાલો એની વાત કરીએ. NaHCO3 ચાલો પ્લસ HCl. નિપજમાં શું મળે? Na પ્લસ HCO3 માઇનસ. અહીંયા H પ્લસ Cl માઇનસ. તો અહીંયાનો જે Na છે એ ક્યાં જોડાય છે? Clના, HClના માઇનસ સાથે. તો શું બનાવે છે? NaCl. ત્યારબાદ અહીંયા H પ્લસ આયન અને અહીંયા બાયકાર્બોનેટ એટલે કે હાઇડ્રોજન કાર્બોનેટ આયન. તો આમાંથી શું બને છે? તો કે H2O એટલે કે પાણી બને છે, અને બીજું બને છે કાર્બન ડાયોક્સાઇડ. આ NaCl છે દ્રાવણ સ્વરૂપે મળશે એટલે Q, પાણી છે લિક્વિડ અવસ્થામાં એટલે કે L, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે ગેસમાં એટલે G. ચલો એને સમતોલિત કરીએ. ચાલો
NaHCO3 માં Na કેટલા છે 1, અહીંયા પણ કેટલા છે 1. ત્યારબાદ Cl કેટલા છે 1, Cl 1. હવે હાઇડ્રોજન કેટલા છે 2, તો 1 અને 2. કાર્બન 1, કાર્બન 1. ઓક્સિજન 3, ઓક્સિજન 1 અને 2 3. તો આ તો સમીકરણ કેવું છે, સમતોલિત છે. ટૂંકમાં કાર્બોનેટ હોય કે હાઇડ્રોજન કાર્બોનેટ હોય, HCl સાથે પ્રક્રિયા કરો એટલે તમારે કયો વાયુ ઉત્પન્ન થાય છે, ખાસ યાદ રાખવાનું છે, CO2. કયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આગળ વધીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નિપજ મળતી છે અને મળતી નિપજ પાણીમાં દ્રાવ્યતા જણાવો. તો અગાઉના આપણે વિડીયોમાં કીધું હતું કે આપણે જે નિપજ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે, આગળની જે આપણી પ્રવૃત્તિ હતી એમાં એ પ્રવૃત્તિ ચલો આ જે પ્રવૃત્તિ જે આપણી છે, આ પ્રવૃત્તિમાં આપણે કીધું હતું કે અહીંયા શું નાખ્યું છે કે સોડિયમ કાર્બોનેટ. આ સોડિયમ કાર્બોનેટ છે એમાંથી તમે મંદ HCl એડ કરો છો તો તમને કયો વાયુ ઉત્પન્ન થયેલો દેખાય છે, કાર્બન ડાયોક્સાઇડ. એને આપણે ક્યાં લઈ ગયા હતા, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કર્યો હતો. તો ત્યારે શું થયું હતું એની હમણાં આપણે વાત કરવાની છે કે શું થાય છે કે ઓછા પ્રમાણમાં જો તમે પસાર કરો તો શું થાય અને વધુ પ્રમાણમાં પસાર કરો તો શું થાય. તો જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરવામાં આવે તો પાણીમાં અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ, જેને કહેવાય CaCO3 ચૂનાનો પથ્થર, અદ્રાવ્ય બને છે. પાણીમાં એ દ્રાવ્ય થતો નથી. આથી દ્રાવણ કેવું બને છે, દૂધિયા રંગનું બને છે. કોના કારણે? તો કે CaCO3 બને છે જે પાણીમાં કેવો છે, અદ્રાવ્ય છે. એટલે જો આપણી પાસે સમીકરણ આપેલું છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH એમાં મર્યાદિત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો શું થાય છે. તો જો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ બને. શું બને છે? અહીંયા Ca+2 OH માઇનસ, અહીંયા CO2. હવે શું થાય છે, આ CO2 આ OH માઇનસ છે, આ OH માઇનસ CO2 માંથી શું અહીંયા એડ થશે, અહીંયા એડ થાય ઓક્સિજન. તો અહીંયા શું વધ્યું, એક OH માઇનસ અને એક H+. તો બંને જોડે શું બનાવ્યું, પાણી. અને શું બનાવ્યું બીજું, કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ સફેદ અવક્ષેપ સ્વરૂપે હોય છે એટલે કે સોલિડમાં તમને મળે છે. એટલે આ પાણીમાં કેવો છે, અદ્રાવ્ય સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે, અદ્રાવ્ય. આ મર્યાદિત સ્વરૂપમાં પસાર કર્યો ત્યારે. હવે આ દ્રાવણ દૂધિયા રંગમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની નિપજ બને છે અને એનો દૂધિયો રંગ કેવો થાય છે, દૂધ. ચાલો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં મર્યાદિત પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો દ્રાવણ દૂધિયું બને. શું કામ? કેલ્શિયમ કાર્બોનેટ એમાં કેવો છે, અદ્રાવ્ય છે. હજી વધુ પ્રમાણમાં હું તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો શું થાય, તો કેલ્શિયમ કાર્બોનેટ. આ તો નિપજ બની જ ગઈ હતી. ક્યારે? પૂરતા પ્રમાણમાં મેં કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો ત્યારે. હવે હું શું કરીશ, વધુ પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટ છે એના દ્રાવણ જે છે બની ગયેલું છે, કેલ્શિયમ કાર્બોનેટ અવક્ષેપ સ્વરૂપે છે, પાણી છે. હજી વધારે પ્રમાણમાં એટલે કે આ નિપજમાં હજી હું શું કરીશ, કાર્બન ડાયોક્સાઇડને પસાર કરીશ તો મને જે નિપજ મળે છે એ નિપજ મારી કઈ છે, તો એ નિપજ છે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ પાણીમાં દ્રાવ્ય છે અને એ દ્રાવ્ય છે એટલે દ્રાવણનો જે દૂધિયા રંગ થઈ ગયો તો કેલ્શિયમ કાર્બોનેટને કારણે એ શું થાય છે, દૂર થાય છે. અને આ બંને સમીકરણ આપણા સમતોલિત જ છે એટલે આપણે એને સમતોલિત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા કયા સ્વરૂપે મળે છે.
તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3, જેને કહેવાય ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન. તો એ કુદરતમાં લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, ચોક, આરસ પહાણ, પરવાળા, શંખ વગેરે જુદા જુદા સ્વરૂપમાં મળે છે, જે તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો. આ બંને છે એ કયા કયા છે? તો કે એ બંને છે કેલ્શિયમ કાર્બોનેટના સ્વરૂપો છે. ખાસ યાદ રાખો, જે આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ એ આરસ પહાણ, ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નીપજ મળે? મળતી નીપજ પાણીમાં દ્રાવ્યતા લખો અને પ્રક્રિયાનું સમીકરણ લખો. તો હમણાં જ આપણે આગળ વાત કરી ને કે સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 ના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો છે, તો આપણને શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ખૂબ જ ઓછી. ખાસ યાદ રાખજો, હમણાં જે આપણે વાત કરી એ જ, પણ ખાલી તફાવત શું છે કે એમાં શું હતું? એમાં કેલ્શિયમ હતું. શું હતું? કેલ્શિયમ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો, તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યો, જે પાણીમાં દ્રાવ્ય છે. પણ હવે મેં શું કર્યું? કેલ્શિયમને બદલે મારી પાસે શું છે? સોડિયમ કાર્બોનેટ. હમણાં જે હતું એ જ છે, પણ ખાલી નામનો તફાવત છે. પહેલામાં કેલ્શિયમ હતું તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એ પાણીમાં વધુ દ્રાવ્ય. અહીંયા શું છે? સોડિયમ. સોડિયમ કાર્બોનેટ. આ જે સોડિયમ કાર્બોનેટ છે એ વધુ પ્રમાણમાં તમારે એમાં શું કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો, તો નિપજમાં કઈ મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3. હવે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ખૂબ જ ઓછી છે. કેવી છે? ખૂબ જ ઓછી છે. ચલો સૂત્ર લખીએ. તો સોડિયમ કાર્બોનેટ પ્લસ H2O અને કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો. ચલો Na2CO3 એનું જલીય દ્રાવણ એટલે કે H2O વાળું દ્રાવણ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો શું મળે છે તમને? તો તમને મળે છે NaHCO3. NaHCO3. ચલો સમતોલિત કરીએ. અહીંયા 1 સોડિયમ, અહીંયા 2 છે, અહીંયા 1, તો અહીંયા 2 વડે ગુણાકાર કરીશ. તો ચાલો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. અહીંયા 2 છે. કાર્બન કેટલા થયા? 4. તો 2 ને કાર્બન 2, 1 અને 1 2. ઓક્સિજન કેટલા ગયા? 3 2 6. 2 3 અને 3 6. તો આ પ્રક્રિયા થઈ ગઈ તમારી સમતોલિત. અને આ કેવો છે? પાણીમાં ઓછો દ્રાવ્ય છે. જ્યારે આની જગ્યાએ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય તો એ પાણીમાં દ્રાવ્ય છે. ત્યારબાદ આગળ પ્રયોગ છે. હેતુ શું છે? તો એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાની પરખ કરવી. એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાની પરખ કરવી. તો ચલો પ્રવૃત્તિમાં લઈએ. એક કસનળીમાં આશરે 2 ml મંદ NaOH. શું કરવાનું છે? 2 ml મંદ NaOH લેવાનું છે. તેમાં ફિનોપ્થેલિનના 2 ટીપા ઉમેરો અને રંગ પરિવર્તન જુઓ. ચાલો જુઓ. ચલો શું ઉમેરવાનું છે? 2 ml NaOH. હવે બહારથી શું એડ કરીશ? ફિનોપ્થેલિન. શું એડ કરીશું? ફિનોપ્થેલિન. ચલો રંગ પરિવર્તનમાં શું થાય? તો આપણે અગાઉના વિડીયોમાં મિત્રો ભણી ગયા કે આપણી એસિડમાં તમે ફિનોપ્થેલિન નાખો તો શું થાય? બેઝમાં ફિનોપ્થેલિન નાખો તો શું થાય? એની ચાવી હતી. શું હતી? એ ફિર મિલા.
2 ગુફા પામે. ચલો શું થાય છે અવલોકન કરવાનું. આ NaOH છે એમાં મેં શું નાખ્યું ફિનોપ્થેલિન. તો NaOH જે શું છે તો બેઝ. ચલો બેઝ છે, શું નાખવાનું છે ફિનોપ્થેલિન. તો રંગ કેવો આવશે ગુલાબી. અહીંયા શું રંગ આવે છે તો કે દ્રાવણ કેવું બને છે ગુલાબી રંગનું બને છે. હવે આ દ્રાવણમાં મંદ HCl, આ મંદ HCl શું છે દ્રાવણ ગુલાબી બની ગયું. હવે એની અંદર શું એડ કરી મંદ HCl. તો મિત્રો આ મંદ HCl એક પ્રકારનું શું છે તો કે એ છે એસિડ છે. શું છે એસિડ છે. હવે એક ટીપું ઉમેરો. શું પ્રક્રિયાના મિશ્રણમાં રંગ પરિવર્તન થાય છે? શા માટે એસિડ ઉમેરવાથી ફિનોપ્થેલિનનો રંગ બદલાય છે? હવે અહીંયા જો ખાલી પેલા બેઝ હતું ફિનોપ્થેલિન નાખ્યું તો દ્રાવણ ગુલાબી થયું. હવે એમાં પાછું એસિડ એડ કરું તો દ્રાવણ છે એ શું કરશે રંગ પરિવર્તન કરે. શું કામ કરે છે તો કે આ બેઝ અને આ એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે રંગ પરિવર્તન કરે છે. આ મિશ્રણમાં હવે NaOH ના ટીપા ઉમેરો. શું ફિનોપ્થેલિનનો રંગ ફરીથી દેખાય છે ગુલાબી? ચલો એના સંદર્ભમાં આપણે પ્રશ્નો છે. તો કે NaOH નું દ્રાવણ ફિનોપ્થેલિનના સૂચક સાથે પહેલા તો કેવો રંગ આપશે? તો આપણે બેઝ NaOH. હવે ફિનોપ્થેલિન સૂચક છે તો 2 ગુફા. ગુ એટલે ગુલાબી અને ફ એટલે ફિનોપ્થેલિન. તો કેવો રંગ આપે છે ગુલાબી રંગ આપે છે. ત્યારબાદ NaOH અને ફિનોપ્થેલિનના સૂચકના દ્રાવણમાં મંદ HCl ના 2 ટીપા નાખતો શું થાય? પેલા રંગ કેવો ગુલાબી. હવે HCl નાખ્યું તો શું થાય ગુલાબી રંગ દૂર થાય છે. એસિડમાં બેઝ ઉમેરતા થતી પ્રક્રિયાનું માત્ર નામ લખો. એસિડમાં બેઝ ઉમેરતા કઈ પ્રક્રિયા થાય તો તટસ્થીકરણની પ્રક્રિયા છે. કઈ છે? ચલો પ્રક્રિયા શું છે તો એસિડ પ્લસ બેઝ શું બને છે તો કે ક્ષાર અને પાણી બને છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું કે એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન ક્ષાર અને પાણીનું નિર્માણ થાય છે. હવે તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવતું સમીકરણ. ચલો તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડ તરીકે કોણ લીધું છે HCl. બેઝમાં કોણ છે NaOH. બંને વચ્ચે પ્રક્રિયા થાય. ચાલો Na માંથી શું Na પ્લસ અને OH માઇનસ. HCl માંથી H પ્લસ આયન અને Cl માઇનસ. તો જે આ Na પ્લસ આયન છે કોની સાથે જોડાય તો કે એસિડના માઇનસ સાથે. તો શું બનાવે NaCl. આ NaCl શું છે તો કે NaCl એક ક્ષાર છે. શું છે ક્ષાર. અને બીજું શું થાય છે આ બેઝનો OH અને એસિડનો H પ્લસ આ બંને જોડાઈ જાય અને બીજું શું બનાવે છે તો કે પાણી બનાવે છે. આ થઈ ગઈ તટસ્થીકરણની પ્રક્રિયા. ચલો ત્યારબાદ તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે? 2 ઉદાહરણ આપો. તો કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી બને છે. આ ક્રિયાને શું કહેવાય? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થાય, ક્ષાર અને પાણી બને. આને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા. એટલે કે એસિડ પ્લસ બેઝ gives ક્ષાર પ્લસ પાણી. આ થઈ ગઈ તટસ્થીકરણની પ્રક્રિયા. ચલો હવે આપણે તટસ્થીકરણની પ્રક્રિયાના ઉદાહરણમાં જો શું લીધું NaOH જે એક પ્રકારનો શું છે બેઝ છે. HCl શું છે એસિડ છે. NaOH માંથી કયા આયનો મુક્ત થાય તો કે Na પ્લસ અને OH માઇનસ. HCl માંથી H પ્લસ અને Cl માઇનસ. તો હવે શું થાય છે આ Na પ્લસ ક્યાં જાય છે આ Cl સાથે જોડાય છે અને OH માઇનસ બેઝનો ક્યાં જોડાય છે તો એસિડના H સાથે. એટલે શું બને NaCl જે એક પ્રકારનો ક્ષાર છે અને OH માઇનસ અને H જે શું છે પાણીની નિર્માણ કરે છે. આવી રીતે બીજું સમીકરણ છે એસિડ અને બેઝનું. ચલો KOH. આ KOH જેમાંથી કયા આયનો મુક્ત થાય છે K પ્લસ OH માઇનસ. H2SO4 તો H પ્લસ SO4 માઇનસ 2
હવે શું થાય છે, હવે આ K પ્લસ એ ક્યાં જોડાય છે તો કે એસિડના SO4-2 સાથે, પણ આ બંને સંયોજન બનાવશે નહીં બનાવે. શું કામ? આનો વીજભાર કેટલો છે +1, આનો કેટલો છે -2. સંયોજન બનાવવા માટે સમાન વીજભાર પણ નિશાની કેવી હોય, વિરુદ્ધ હોવી જોઈએ. તો આને મારે 2 વડે શું કરવું પડશે, ગુણાકાર. એટલે સંયોજન શું બને છે, K ને 2 વડે ગુણાકાર કરું તો K2 અને SO4. હવે ચાલો વીજભાર ગણો, 1 K હતો એનો +1, 2 K થયા તો કેટલો +2, SO4 નો -2. તો આ બની ગયું સંયોજન અને જે એક પ્રકારનો શું છે, ક્ષાર છે. હવે બેઝનો OH, એસિડનો H+, આ બંને જોડાઈને શું બનાવે છે, પાણીનું નિર્માણ કરે છે. તો આ વાત થઈ ગઈ તટસ્થીકરણની પ્રક્રિયાની. ત્યારબાદ તટસ્થીકરણની પ્રક્રિયાને ટૂંકમાં નીચે મુજબ દર્શાવાય. એસિડ અને બેઝ ભેગા થાય અને ક્ષાર અને પાણી નિર્માણ થાય. ચલો હવે NaOH અને ફિનોપ્થેલિનના મિશ્ર દ્રાવણમાં HClના 2 ટીપા ઉમેરતા શું રંગમાં પરિવર્તન થાય છે? આ રંગ પરિવર્તન માટેનું કારણ જણાવો. ચલો કસનળીમાં શું લીધું હતું આપણે? આ છે NaOH. શું નાખવાનું છે બહારથી? ફિનોપ્થેલિન. બહારથી ફિનોપ્થેલિન નાખો તો NaOH ફિનોપ્થેલિનના મિશ્ર દ્રાવણમાં મંદ HClના ટીપા ઉમેરતા શું રંગ પરિવર્તન થાય? પહેલાં તો આ બેન ભેગા કરું તો શું થાય? આ છે બેઝ, આ છે સૂચક. બેઝમાં ફિનોપ્થેલિન નાખું તો આપણી ચાવી મુજબ 2 ગુફા 2 એટલે બેઝ ગો એટલે ગુલાબી ને કોની હારે? ફિનોપ્થેલિન સાથે. તો કેવો રંગ થઈ ગયો આનો? ગુલાબી. હવે આ ગુલાબી રંગમાં મારે શું નાખવાનું છે? મંદ HCl. ચલો ગુલાબી રંગ થઈ ગયો તો બહારથી હું નાખું છું મંદ HCl. આ મંદ HCl એક પ્રકારનું શું છે? એસિડ છે. હવે બેઝમાં એસિડ નાખું તો શું થાય? તો એક એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને ક્ષાર ને પાણી બને. તો આ ગુલાબી રંગ બન્યો છે. તો એમાં હું રંગમાં કાંઈ ફેરફાર થશે તો ગુલાબી રંગ શું થાય છે? દૂર થાય છે. તો કીધું ને અહીંયા NaOH અને ફિનોપ્થેલિનના મિશ્ર દ્રાવણનો રંગ કેવો છે? ગુલાબી. જે તમે જોઈ શકો છો. જો તેમાં HClના 2 ટીપા નાખવામાં આવે તો આ દ્રાવણનો રંગ શું થાય છે? દૂર થાય છે. શું કામ? NaOH હતું, બહારથી HCl નાખ્યું એટલે શું થઈ ગયું? બેઝ પ્લસ એસિડ એટલે શું બની ગયું? ક્ષાર પ્લસ પાણી. ક્ષાર પ્લસ પાણી. તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને આ રંગ પરિવર્તન થવાનું કારણ શું છે? તો કે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે જેમાં એસિડ દ્વારા બેઝની અસરને શું કરવામાં આવે છે? નાબૂદ કરવામાં આવે છે. અહીંયા શરૂઆતમાં તમારી પાસે શું હતું? ગુલાબી દ્રાવણ. પછી દ્રાવણ કેવું થઈ ગયું? રંગવિહીન, રંગ પરિવર્તન થઈ ગયો. શું કામ? તટસ્થીકરણની પ્રક્રિયા થઈ એટલા માટે. ત્યારબાદ આગળ નવી પ્રવૃત્તિ છે કે ધાતુના ઓક્સાઇડ એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. ચલો પ્રવૃત્તિ સૌ પ્રથમ શું કરવાનું છે? એક બીકરમાં થોડી માત્રામાં કોપર ઓક્સાઇડનો ભૂકો લેવાનો છે. તેમાં ધીમે ધીમે મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે અને દ્રાવણને સતત હલાવતા રહેવાનું છે. દ્રાવણનો રંગમાં શું ફેરફાર થાય છે નોંધવાનો. શું કરવાનું છે? બીકર લીધું છે, કોપર ઓક્સાઇડ ઉમેરેલો છે. હવે એ કોપર ઓક્સાઇડની અંદર આપણે શું કરવાનું છે? મંદ HCl. ચલો બીકર છે. આ બીકરની અંદર કોપર ઓક્સાઇડ, બહારથી શું એડ કરું છું? મંદ HCl. સતત શું કરવાનું છે? હલાવતા રહેવાનું છે. કોપર ઓક્સાઇડનું શું થાય છે એનું આપણે નિરીક્ષણ કરીએ તો ચાલો જો પ્રશ્નો દ્વારા જવાબ મેળવીએ કે આ કોપર ઓક્સાઇડ, ચલો અહીંયા Cu2O છે તો
તો અહીંયા મેં કયો લીધો છે 1 વાળો, અહીંયા હું શું કરીશ 2 વાળો લઈશ. કોપર ઓક્સાઇડ નો ભૂકો લીધો. હવે કોપર ઓક્સાઇડનો ભૂકો કેવા રંગનો છે? તો કે કોપર ઓક્સાઇડનો ભૂકો છે એ કાળા રંગનો છે. હવે કોપર ઓક્સાઇડમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો તો દ્રાવણનો રંગ કેવો થાય છે? તો કે વાદળી લીલો થાય છે. કેવો થાય છે? શરૂઆતમાં કોપર ઓક્સાઇડનો રંગ કેવો છે? તો કે કાળો છે. કોપર ઓક્સાઇડ CuO કેવો રંગ છે? કાળો. આ કોપર ઓક્સાઇડમાં HCl ઉમેરો તો શું થાય છે? એનો રંગ થાય છે વાદળી લીલો. કેમ વાદળી લીલો થાય છે? તો કોપર ઓક્સાઇડ અને HCl CuO પ્લસ HCl આ બંને વચ્ચે શું થાય છે? પ્રક્રિયા થાય છે અને દ્રાવણનો રંગ વાદળી લીલો થાય છે. શું કામ? તો કે કોપર 2 ક્લોરાઇડ બને છે. એટલે શું? જુઓ, આ કોપર એનો વીજભાર કેટલો? Cu+2, ઓક્સિજનનો O-2, Hનો H+, Clનો Cl-. હવે જો શું થાય? આ કોપર +2 છે, આ Cl-1 છે, તો આનો શું થાય? આ રીતે Cu+2 Cl-1. તો આપણે જે ધોરણ 9માં કરતા આવ્યા ક્રોસ ગુણાકાર, Cu એક વાર, Cl2 2 વાર, તો શું બનશે? CuCl2 પ્લસ વધ્યું શું? ઓક્સિજન. ચલો ત્યારબાદ આમાંથી શું વધ્યું? ઓક્સિજન અને અહીંયાથી હાઇડ્રોજન. તો બન્યું કોણ? કોપર ક્લોરાઇડ બને છે. આ કોપર ક્લોરાઇડને કારણે રંગ કેવો થાય છે? વાદળી લીલો થાય છે. ત્યારબાદ કોપર 2 ક્લોરાઇડનું અણુસૂત્ર CuCl2. CuCl2 ધાતુના ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા. ધાતુ એટલે કે કોઈ પણ ધાતુ હોય એના ઓક્સાઇડ જેની એસિડ વચ્ચે પ્રક્રિયા થાય એનું સામાન્ય સમીકરણ શું છે? એટલે કે શું બને છે? તો કે ધાતુના ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી શું બને? ક્ષાર અને પાણી બને છે. ચલો, કોપર ઓક્સાઇડ CuO ની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ HCl સાથેની પ્રક્રિયા કરતા શું બને છે? તો કે CuCl2. દ્રાવણના રંગમાં શું ફેર પડે છે? તો કે હા, શરૂઆતમાં કોપર ઓક્સાઇડ કેવા રંગનો છે? તો કે કોપર ઓક્સાઇડ છે કાળા રંગનો. પછી એમાં શું થાય? રંગ ફેરફાર થાય છે. તો કે કોપર ઓક્સાઇડમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરે એટલે શું બને? કોપર 2 ક્લોરાઇડ. એટલે આ 2 નો અર્થ શું થાય છે? એનો વીજભાર કેટલો છે? આ કોપરનો જે બન્યો છે એનો 2 છે. પરિણામે દ્રાવણનો રંગ કેવો થાય? વાદળી લીલો. એક પણ કોના કારણે થાય? કોપર ક્લોરાઇડના કારણે. ચાલો, મેં કીધું એ પ્રમાણે Cu+2 O-2 H+Cl-. આ +2 કોને જોડાય? Cl-. આ +2 છે, આ -1 છે, એટલે 2 વડે ગુણું તો કોપર ક્લોરાઇડ. અહીંયા H, અહીંયા ઓક્સિજન. તો શું બનાવે છે? બંને વચ્ચે પ્રક્રિયા થઈને બને છે પાણી બનાવે છે. હવે તમને પરીક્ષામાં પૂછાય કે કોપર ક્લોરાઇડનો રંગ એના કારણે દ્રાવણનો રંગમાં કાંઈ ફેરફાર થાય તો કેવો ફેરફાર થાય? તો કે વાદળી લીલા રંગનું બને છે. કોપર ક્લોરાઇડનો રંગ છે એ કેવો હોય? વાદળી લીલો. હવે કોપર ઓક્સાઇડની વાત કરીએ તો એનો રંગ કેવો હોય? કોપર ઓક્સાઇડ તો એ રંગે હોય કાળો. કેવો હોય છે? કાળા રંગનો હોય છે. ત્યારબાદ આગળ બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? ધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપતા હોય, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય એને શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ. હવે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? હંમેશા બેઝિક હોય. કેવા હોય છે? બેઝિક. ખાસ એક માર્કના હેતુલક્ષી માટે ધાતુના ઓક્સાઇડ ખાલી જગ્યા હોય છે તો કેવા હોય? બેઝિક હોય. કેમ? તો તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? બેઝ બનાવે છે. એટલે કેવા કહેવાય? એને બેઝિક ઓક્સાઇડ કહેવાય.
ચલો ધાતુ મારી પાસે સોડિયમ ઓક્સાઇડ છે, એની પાણી સાથેની પ્રક્રિયા એટલે કે અહીંયાથી શું ઉત્પન્ન થાય તો કે Na પ્લસ O માઇનસ 2, અહીંયાથી H પ્લસ OH માઇનસ. ચલો અહીંયા Na પ્લસ એ ક્યાં જોડાય? OH માઇનસ સાથે જોડાઈ ગયો તો NaOH બની ગયો અને NaOH માં જો કયો આયન મુક્ત થાય છે તો કે Na પ્લસ OH માઇનસ. OH માઇનસ આયન મુક્ત થાય, આનો અર્થ શું થાય કે એ બેઝ છે, એટલે કે ધાતુના ઓક્સાઇડ એ પાણી સાથેની પ્રક્રિયામાં શું આપે તમને તો કે બેઝ આપે છે, અને ધાતુના ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપે, આથી એને શું કહેવાય છે? બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. આમ ધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? બેઝિક હોય છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ. હવે વાત કરીએ તો કે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય અને અધાત્વીય ઓક્સાઇડ એ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપી સમજાવો. તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ને એસિડ બનાવે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ને શું બનાવતા હોય? એસિડ, એને કહેવાય એસિડિક ઓક્સાઇડ. હવે આ અધાતુના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. મિત્રો ખાસ યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડ કેવા છે તો કે બેઝિક. ધાત્વીય ઓક્સાઇડ કેવા છે તો કે બેઝિક. પણ અધાત્વીય ઓક્સાઇડ કેવા છે? અધાત્વીય ઓક્સાઇડ જે કેવા છે? એસિડિક હોય છે. કારણ કે તેઓ શું કરે છે? પાણી સાથેની પ્રક્રિયા કરીને આપણને એસિડ આપે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ સલ્ફર ડાયોક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી, સલ્ફર ડાયોક્સાઇડ એ પાણી સાથેની પ્રક્રિયા કરી તો H2SO3. મિત્રો આનું ખાસ નામ યાદ રાખવું. જો H2SO4 હોય તો શું કહેવાય એને? H2SO4 હોય તો આપણને ખબર જ છે કે સલ્ફ્યુરિક એસિડ. એને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. પણ H2SO3 છે, શું છે? SO4 નથી, અહીંયા શું છે? સલ્ફેટ નથી, સલ્ફાઇડ છે, તો એને કહેવાય સલ્ફ્યુરસ એસિડ. આને કહેવાય સલ્ફ્યુરસ એસિડ, આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. તો આ વિડીયોમાં આપણે શું વાત કરી? અત્યારે અધાતુના ઓક્સાઇડ, ત્યારબાદ ધાતુના ઓક્સાઇડ. ચલો હવે હજી બીજું ઉદાહરણ છે કે બેઝિક પ્લસ એસિડિક. ચલો ખબર પડે તો શું થાય? આ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય તો કે ક્ષાર અને પાણી બનાવે. અહીંયા છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. હવે શું બને છે? કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. હવે આમ અધાત્વીના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. જોયું ને? ધાત્વીય ઓક્સાઇડ બેઝિક, અધાત્વીય ઓક્સાઇડ એસિડિક. આ બંને મુદ્દા તમારી એક લક્ષીમાં કામ લાગે છે. ત્યારબાદ એના ઉદાહરણ છે SO2, Cl2O7, CO2, Na2O5. આ શું છે તો કે આ અધાત્વીય ઓક્સાઇડ છે. શું છે? અધાત્વીય ઓક્સાઇડના એક્ઝામ્પલ છે. તો હવે ફરીથી આપણે મળીશું આપણા નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.